અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ। બેંકોકથી આવેલા એક સ્મગલરની તપાસ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 કિલો 35 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી લીધો અને બેગ ખાલી થઈ હોવાનું માની લીધું। પરંતુ જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેને બેગમાં હજુ પણ બીજો 4 કિલો ગાંજો હોવાની કબૂલાત કરી। પોલીસે જ્યારે કારીગરને બોલાવી બેગ ખોલાવી અને તેની નીચેના ભાગમાં સંતાડેલો ગાંજાનો બીજો જથ્થો પણ મળ્યો। સુરત પોલીસે કુલ 3 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો। ગાંજાની હેરાફેરી માટે આરોપી દ્વારા બેગની ખાસ ડિઝાઇન તૈયાર કરાઈ હતી, જે જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને એની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યો હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને સીઆઈએસએફને પણ સાથે રાખવામાં આવ્યા હતા। એમની પાસેથી અંદાજે 1 કરોડ 41 લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો, એને એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન પર આવવાની હતી।